લોકસભાની ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની જીત પર વિશ્વાસ મૂક્યો છે. મોદીએ કેબિનેટ મંત્રીઓને નવી સરકારના પ્રથમ 100 દિવસ અને આગામી 5 વર્ષનો રોડમેપ માંગ્યો છે. ત્યારે કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે આગામી 5 વર્ષમાં વધુ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં લઈ જશે. આવી સ્થિતિમાં તેમણે આગામી 5 વર્ષ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકની અધ્યક્ષતા કરતી વખતે પીએમ મોદીએ મંત્રીઓને તેમના સંબંધિત મંત્રાલયોના સચિવો અને અન્ય અધિકારીઓને મળવા અને નવી સરકારના પ્રથમ 100 દિવસ અને આગામી 5 વર્ષના એજન્ડાને વધુ સારી રીતે કેવી રીતે સંચાલિત કરી શકાય તે અંગે ચર્ચા કરવા કહ્યું. આ બેઠક ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કર્યાના એક દિવસ બાદ થઈ હતી.